ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરી શકાય છે એનું ઉદાહરણ છે સામાન્ય માનવીની સુરક્ષા. આપણને ખબર છે આ દેશમાં વાર તહેવારે બોમ્બ ધડાકા થતા હતા. ક્યારેક અયોધ્યામાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક જમ્મુમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક હૈદરાબાદમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક બેંગ્લોરમાં બોમ્બ ધડાકા થાય, ક્યારેક જયપુરમાં બોમ્બ ધડાકા થાય, દિલ્હીમાં બોમ્બ ધડાકા થાય, કોઈમ્બતુરમાં બોમ્બ ધડાકા થાય. દર મહિને 2 મહિને કોઈ મોટો ધમાકો, 50 નિર્દોષ લોકોના મોત, અને ધડાકા કરનારા ભાગી જાય. અને દિલ્હીની સરકાર, તે વખતના ગૃહમંત્રી, અમે પરિસ્થિતિનો અભ્યાસ કરીએ છીએ એવું નિવેદન કરે. આતંકવાદીઓએ અમદાવાદની ધરતીને રક્તથી રંગવા માટેનું દુસ્સાહસ કર્યું. અમદાવાદમાં બોમ્બ ધડાકા કર્યા. આ ગુજરાતની જાબાજ પોલીસે 20 દિવસના અંદર આખા આતંકવાદીઓની જાળ પકડી પાડી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલા એમના બધા આંકડાઓને જેલના હવાલે કરી દીધા. અને એક વાર ગુજરાતની અંદર બોમ્બ ધડાકાનું સાહસ કરનાર લોકોને આખા નેટવર્કને ગુજરાતની પોલીસ ખૂંદી વળી. અને એનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછી ગયા 3-4 વર્ષથી હિન્દુસ્તાનમાં વાર તહેવારે થતા બોમ્બ ધડાકા બંધ થયા. ભાઈઓ બહેનો, આ દેશની સેવા કરી છે. આતંકવાદીઓની આખી જાળને કબજામાં લઈને અને એને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અને કોર્ટની અંદર આજે એમની સામે મુકદ્દમો ચાલી રહ્યો છે. અક્ષરધામ પર હુમલો થયો, નિર્દોષ હરિભક્તોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. પોલીસ એના મૂળ જોતે જવામાં સફળ થઈ. આતંકવાદીઓના નેટવર્કને પકડ્યું, વિદેશી તાકાતોને પકડી. અને પરિણામે આવ્યું કે ન્યાયની અદાલતમાં વધુમાં વધુ સજા કરાવવાની અંદર ગુજરાત સરકાર, ગુજરાતની પોલીસ સફળ થઈ. આતંકવાદને ન્યાયની અદાલતની અંદર પણ ખડા કરીને એમને સરસ શીખવાડવાનું કામ આ ગુજરાત સરકાર કરી શકે છે. ભાઈઓ બહેનો, બોમ્બ ધડાકાની હારમાર સામે લડવાની હિંમત આ ગુજરાતની જાબાજ પોલીસે બતાવી છે. અને એના જ કારણે આપણે સૌ નાગરિકો સુખ અને શાંતિની જિંદગી જીવી રહ્યા છીએ. આખો એ દશકો જે લોકો ગુજરાતની દિવસ રાત ટીકા ટિપ્પણી કરે છે એમને હું અભ્યાસ કરવા વિનંતી કરું છું. જૂઠાણા ફેલાવનારા તત્વો, કદાચ તમે લોકો 2-5 દિવસ લોકોને મૂર્ખા બનાવી શકશો, પરંતુ સત્ય છાપરે ચડીને પોકારતું હોય છે અને પોકારી રહ્યું છે. કોઈ એને રોકી નહીં શકે. એ વાત નિશ્ચિત છે કે ગુજરાત આતંકવાદને નાથવામાં સફળ થયું છે. ગયા 50-60 વર્ષનો ઇતિહાસ જોઈ લો. કોઈ દશકો એવો નથી, કોઈ દશકો કે જ્યારે જગન્નાથજીની રથયાત્રા પર હુમલાઓ ના થયા હોય, મોહરમમાં હુલ્લડો ના થયા હોય, ઈદનો તહેવાર ન બગડ્યો હોય, દિવાળી આફતમાં ન પડી હોય, એવો કોઈ દશકો નથી. કર્ફ્યુ જાણે રોજનો વ્યવહાર હતો. છુરાબાજી, ચક્કાબાજી, નાના ધમાકા એ જાણે ગુજરાતમાં ભણાઈ ગયું. ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર 2001 પછી રથયાત્રા શાંતિથી પસાર થઈ, મોહરમ શાંતિથી થયા, તહેવારો આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે, જન્માષ્ટમીના મેળાઓ થઈ રહ્યા છે, સુખ અને શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતે શાંતિની યાત્રામાં સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે. અને આ શાંતિને કારણે, આ ભાઈચારાના કારણે, આ પ્રેમ અને લાગણીના સંબંધોને કારણે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. એ ગુજરાતને બદનામ કરનાર તત્વો, એની માયાજાળ જુઓ. અને મારે ગંભીરતાપૂર્વક આરોપ લગાવવો છે કે જે લોકો ગુજરાત સરકારને હેરાન કરે, પરેશાન કરે, એવી એનજીઓને દિલ્હીની સરકાર ખાસ પુરસ્કાર આપે, પદ્મશ્રી આપે, પદ્મભૂષણ આપે. એટલું જ નહીં, એમને, એવા એનજીઓને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાના બજેટ આપવામાં આવે અને એમનું એક જ કામ ગુજરાતની પ્રગતિની અંદર આડસો નાખવાની, ગુજરાતની વિકાસ યાત્રાને રોળી નાખવાની, ગુજરાતના જાબાજ લોકોને પરેશાન કરવાના આ જ કામ કરવા માટે દિલ્હીની સરકારના સરકારી બજેટમાંથી આવા એનજીઓને પૈસા આપવામાં આવી રહ્યા છે.
પદ્મભૂષણ આપવામાં આવી રહ્યા છે, પદ્મશ્રીઓને એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાતની જનતા આ પ્રકારના ખેલ ક્યારેય સહન ન કરી શકે. આ પ્રકારે પુરસ્કાર અપાય, સામાન્ય માનવીની જિંદગીઓ તબાહ કરનાર લોકોને પુરસ્કાર આપો છો અને દેશની કમનસીબી જુઓ. માનવ અધિકાર માટે બોલનારાઓને અવાજ ભુગાવી દેવામાં આવે છે, પરંતુ દાનવ અધિકાર માટે બોલનારા લોકોને વાહવાહી કરવામાં આવે છે. શું આઝાદ હિન્દુસ્તાન આઝાદીના લડવૈયાઓએ દાનવોના અધિકાર માટે આઝાદી અપાવી હતી? અરે આઝાદી તો અપાવી હતી માનવ અધિકાર માટે. માનવ અધિકારની કોઈને ચિંતા નથી, દાનવ અધિકારોની ચિંતા કરવા માટે આવા લેભાગુઓની ટોળકીઓ મેદાનમાં પડી છે. ભાઈઓ બહેનો, આ દેશ માનવ અધિકાર માટે લડનારો છે. આ દેશની સંસ્કૃતિ માનવ અધિકારની સંસ્કૃતિ છે. દાનવ અધિકાર માટે આ દેશની અંદર કોઈ અવકાશ નથી. જ્યારે દેશ પ્રગતિની રાહ પર જવા માંગતો હોય ત્યારે, ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવા માટે પ્રયાસ કરતો હોય ત્યારે અમે દરેક ક્ષેત્રમાં કામ કરવા માંગીએ છીએ. વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવા માંગીએ છીએ. ગુજરાત શહેરી વસ્તી વધતી જાય છે. એક સમય ટૂંકમાં એવો આવશે કે 50% કરતા વધારે આબાદી શહેરો પર નિર્ભર હશે. આપણે આગોતરી યોજના કરી છે શહેરોના વિકાસ માટેની, અને આ વખતે જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2011માં કરવાના છીએ, એમાં આધુનિક શહેરી વિકાસ એક મહત્વનો મુદ્દો બનાવ્યો છે. એવી વ્યવસ્થાઓ કેવી રીતે છે કે શહેરી જીવનને સુવિધાઓ પણ મળે, રોજગાર પણ મળે, સુખ અને શાંતિની જિંદગી પણ મળે, ઓટલો પણ મળે, રોટલો પણ મળે, માન મર્તબા અને મોભાવાળી જિંદગી મળે. એવા શહેરી વિકાસનું મોડેલ કેમ ઉભું થાય, એના માટે આપણે મથામણ આપી છે. ભાઈઓ બહેનો, ગુજરાત કોઈ એક જમાનામાં એક જીઆઈડીસી બને આપણે નાચી ઉઠતા હતા. આપણે એવી હરણફાર પડી. જીઆઈડીસીમાંથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરફ ગયા, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એસઈઝેડ તરફ ગયા, અને એસઈઝેડ તરફથી હવે એસઆઈઆર તરફ ગયા. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, હજારો એકર જગ્યા ઉપર નવા મોટા ઉદ્યોગ નગરો બને, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને એનો સૌથી મોટો લાભ કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીને મળી રહ્યો છે. સમુદ્રની ખારી પાટ જમીન ઉદ્યોગોથી ધમધમતી થાય, એ દિશામાં આપણે પ્રગતિના ચરણ માંડ્યા છે. ભાઈઓ બહેનો, વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતામાં પડ્યું છે ત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચે એવું કામ આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે. સૂર્ય શક્તિની ઉપાસના, સોલાર એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત વિશ્વનું કેપિટલ બની રહ્યું છે. ભાઈઓ, 3000 કરતા વધારે મેગાવોટ સૂર્ય શક્તિના ઉત્પાદન માટે અનેક ખાંગની કંપનીઓ મેદાનમાં આવી છે. અને જે ગુજરાતનો રણ પ્રદેશ, સાંતલપુર, રાણનપુર, કચ્છ સુધીનો આખો પટ્ટો, જ્યાં એક ઘાસનું તણખનું નહોતું ઉગતું, પાણીનું તો નામો નિશાન નહોતું, જ્યાં 8 મહિના ધોમ ધકતો તાપ પડતો હતો, એ ધરતી પણ ગુજરાતના વિકાસ યાત્રામાં ભાગીદાર બનશે. અને સોલાર પાર્ક બનાવીને, સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન કરીને, સૂર્ય શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પર્યાવરણની પણ રક્ષા, સૂર્ય દેવતાની પણ ઉપાસના અને ગરીબ માનવીને પર્યાવરણના સંકટોથી મુક્ત કરવાનું કામ આ યોજનાઓ દ્વારા કરવાનું કામ આપણે ઉપાડ્યું છે. પીવાનું શુદ્ધ પાણી મળે, નર્મદાના જળ લોકો સુધી પહોંચે, એના માટે અભિયાન ઉપાડ્યું છે. અને ગુજરાતના અનેક ખેડૂતોને આભાર માનું છું. તેમણે નર્મદાના કેનાલ માટે જમીન મફતમાં આપવાના નિર્ણયો કર્યા. અનેક ગામ એવા નીકળ્યા છે કે નર્મદાના કેનાલ માટે પોતાની જમીન મફત આપે. ભાઈઓ બહેનો, 21મી સદીની અંદર શ્વાસનું તત્વ આટલું બધું તીવ્ર હોય ત્યારે આટલી મોટી મદદ કરવા માટે મેદાનમાં લોકો આવતા હોય, એનાથી વધારે રૂરલ ગુજરાતને માટે કોઈ અવસર ન હોઈ શકે. ભાઈઓ બહેનો, માતાઓ બહેનો આર્થિક પગભર થાય એના માટે સખી મંડળોની યોજના કરીને ગુજરાતના સખી મંડળોને આર્થિક રીતે મારે પગભર કરવા છે. 1000 કરોડ રૂપિયા આ સખી મંડળોના માધ્યમથી આર્થિક પ્રવૃત્તિ થાય એ દિશામાં પ્રયાસ ચાલુ છે. અને આવનારા દિવસોમાં સખી મંડળો દ્વારા 5000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ એ બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિ થાય, આર્થિક રીતે પગભર થાય, બહેનો સમાનભેર જીવતી થાય, એવું એક અભિયાન